आप सौ सुंदर साथ ने प्रणाम। आप जो अत्यारे विडियो में निहाળી રહ્યા છો એ છે પરમધામવાસી શ્રી ચંદ્રિકાબેન પ્રફુલભાઈ પટેલ અલિન્દ્રા। મને આપને એ જણાવતા ખૂબ દુઃખ થઈ રહ્યું છે, કારણ કે આજે એ ચંદ્રિકાબા છે આપણી વચ્ચે ઉપસ્થિત નથી। જે રાજજીને ગમ્યું એ ખરું, પરંતુ હું તમને એ જણાવવા માંગુ છું કે જે આ ચંદ્રિકાબા છે ભલે ને આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ એમની જે યાદો છે, એમની જે વાતો છે અને એમના જે સંસ્કાર છે આજે પણ આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે। કારણ કે હું જ્યારે પણ અવારનવાર સંદીપભાઈના ઘરે જાઉં ત્યારે સંદીપભાઈનું ઘર છે એ ઘર નથી લાગતું મને, જાણે એક મંદિર હોય એવી અનુભૂતિ થાય છે મને। અને જ્યારે ઘરની અંદર જે વાતાવરણ છે, એમના ઘરની અંદર જે સંસ્કાર છે એ ખરેખર અનેરા છે। અને એમના પુત્ર શ્રી સંદીપભાઈ પ્રફુલભાઈ પટેલ દ્વારા એમના માતૃશ્રી જ્યારે ધામગમન થયા ત્યાર પછી એમને મનમાં વિચાર આવ્યો કે આપણા ગામમાં આવેલું શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર છે, ત્યાં એક ભવ્ય સાપ્તાહિક પારાયણનું આયોજન કરવું જોઈએ। અને એમણે સરસ મજાનું ભવ્ય સાપ્તાહિક પારાયણનું આયોજન કર્યું। અને એ પારાયણની જે પૂર્ણાહુતિ છે એની તારીખ છે 30 માર્ચ 2025ના રોજ ભવ્યથી ભવ્ય જે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે એનો આ સુંદર સરસ મજાનો આ વિડીયો છે। અને આજના વિડીયોમાં આપણે નિહાળીશું કે જે આ પારાયણ છે એ મંદિરના પૂજારી શ્રી છે એમની જે વાણી છે એ આપણે સાંભળવાના છે। અને જે ભવ્ય જે કાર્યક્રમ છે એનો સરસ મજાનો વિડીયો આ છે। અને મિત્રો, ચંદ્રિકાબા આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ એમની યાદ રૂપે, એમની યાદ આપણને કાયમ માટે રહે એના ભાગરૂપે સંદીપભાઈ દ્વારા અને એમના સમસ્ત પરિવાર દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। અને એક સ્મૃતિ ભેટ જેટલા પણ મંદિરમાં સુંદર સાથ આવ્યા હતા એ અને બીજા ઉપસ્થિત મહેમાનશ્રી આવ્યા હતા એ અને એમના તરફથી એમના સગાવાલાઓને પણ એક સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી। અને એ સ્મૃતિ ભેટ એમના જીવન દરમિયાન એ વ્યક્તિ જ્યારે પણ એ વસ્તુ એ જે સ્મૃતિ સાથે રાખશે ત્યારે ચંદ્રિકાબાની યાદ એમની સાથે રહેવાની છે। એવું સરસ અદ્ભુત કાર્યક્રમ છે, સરસ મજાનો વિડીયો છે। વિડીયો તમને ગમે તો લાઈક અવશ્ય કરજો, કમેન્ટ કરજો અને કમેન્ટમાં અવશ્ય લખજો પ્રણામ। વિડીયો નિહાળો અને બધાને શેર કરો। ઓળખાણ કેમ નથી થતી? ચોપાઈની આપણી પાસે ઓળખાણ કેમ નથી થતી? હવે શબ્દ જે નીકળ્યા છે, ચોપાઈ નીકળી છે, સાચું કહું સાચું હંમેશા કેવું હોય? કરવું જ હોય। નાનું બાળક હોય, પેટમાં દુખતું હોય, કળવી દેવા આપી દે તો તમે શું કરો? હાથ પગ પકડીને મોઢું ખોલીને શું કામ એને મારવા? એનો રોગ, બસ એમાં માયાનો રોગ લાગ્યો છે ને, આત્મ રોગ। આત્મ રોગમાં કડવા શબ્દ પીવા પડે। શું કામ પીવા પડે? જાહેરમાં ઉચ્ચાર કરવાના છે। આપણે કોને માની છીએ? પ્રાણનાથીને માની છીએ કે નહીં? ચાલો, પ્રાણનાથીને માનતા હોય ઊંચો હાથ કરો। કોઈ નથી માનતા? પ્રાણનાથીને કોઈ નથી માનતા? આપણે પ્રાણનાથીને માની છીએ। પ્રાણનાથીની વાણી છે 1751માં પ્રાણેશ્વરી ક્યાં બેઠા? તો આપણે કોને માની છીએ? દુકાનદાર મુંગે ગયો તો દેવ ધરતી જાઓ વાણી વાત જો આવે તો કોશી કો પહાડ થાય તો ખોટું બોલો તો હાથ ક્યારે નહીં થાય? પવિત્ર આત્માના આત્મકલ્યાણાર્થે આપણે કહ્યા છે કે વેદ કતેલ સાધર સવે મુખ વેદ 5 ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ, અથર્વવેદ ને સૂક્ષ્મવેદ। આ સૂક્ષ્મવેદ એટલે તારતમ સાગર, પછી કતે એટલે પુરા, પછી 6 શાસ્ત્ર। આ બધું શું કહે છે? જુગેલી સબ્જી જુગતી કરીને એને બધું જીતી લીધું છે। એટલે કહે છે કે મંત્ર ધાત પરામંત માહી પાક ઉત્તમ પાક। સ્નાન કરશું તો શરીર પવિત્ર થશે। પાણી અને સાબો છે સૂર્ય અને અસુરી। જો અસુરી આવી જાય ને
તો એને પવિત્ર કરવી પડે. કઈ રીતે પવિત્ર થાય? પારાયણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે આ ચાર વસ્તુ નથી દેખાતી, એને આપણે પવિત્ર કરશું તો કઈ રીતે થશે? તો મનને પવિત્ર કરવું હોય તો એના માટે 10મી ભક્તિ, પરા પ્રેમ લક્ષણા ભક્તિથી મન પવિત્ર સાંભળવાથી એનાથી બુદ્ધિ પવિત્ર થશે. પણ મન કરતા ઉપર બુદ્ધિ છે, બુદ્ધિ ઉપર ચિત્ત છે. હવે ચિત્તને આપણે પવિત્ર કરવું હોય તો શું કરશું? ચિત્તને પવિત્ર કરવા માટે વૈરાગ પ્રતિ જો કે મારું કઈ વર્તન બે વખત કરવો છે. બે વખત કર્યો તો તમારે અંદર શું હોય? ઈસાઈ રાતિમાં ક્યાં કરવું છે? મૂળ મિલાવ, મેળ સાધર, મૂળ મિલાવા, પ્રગટ વાણી, ધામ વર્ણ સમય. કેમ થાય સમય છે? આપણે ધામ કપા મારવાનો સમય છે. શુક્રવારની તમારા આદેશથી છેલ્લું ચરણ રાજમાતા ચરણોમાં બેસી જાય તો કોઈ ઉઠાવી શકતો નથી. એ જ સાથે ચંદ્રિકાબેનના પવિત્ર આત્માને ત્યારેથી
અને આમને આમ જે આ પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે આગળ વધતો જાય છે. અત્યારે આપ વિડીયોમાં સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો કે ઘણી બધી મોટી સંખ્યામાં સુંદર સાથો આવેલા છે. ચંદ્રિકાબા જે આપણા બધાના મનગમતા હતા, બધાના ભાવતા હતા અને બધાના મનમાં વસી ગયેલા હતા, એવા ચંદ્રિકાબા જ્યારે પરમધામ નિવાસી થયા છે, ત્યારે તેમનું ધામગમન થયું છે, ત્યારે એમની યાદરૂપે જે આપ નિહાળી રહ્યા છો ચંદ્રિકાબાના પુત્રવધુ એટલે કે રાજલબેન બધાને બેગ સ્વરૂપે એક સ્મૃતિ ભેટ આપી રહ્યા છે. જ્યારે પણ સુંદર સાતો પોતાની હાથમાં બેગ લઈ રહ્યા છે અને ભવિષ્યમાં જ્યારે પણ આ બેગનો ઉપયોગ કરશે ત્યારે બધાને ચંદ્રિકાબાની એક યાદ એમની સાથે રહી જવાની છે. આવો સરસ સુંદર કાર્યક્રમ અમારા ગામમાં શ્રી કૃષ્ણ પ્રણય મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો, જેનો સુંદર અને અદ્ભુત નયનરમ્ય દ્રશ્ય આપ અત્યારે નિહાળી રહ્યા છો. પ્રણામ પ્રણામ